દિલ્હી વિસ્ફોટ બાદ ગુજરાતમાં એલર્ટ વચ્ચે રાજ્ય પોલીસ વડાનો મહત્વનો આદેશ. છેલ્લા 30 વર્ષથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોનું તાત્કાલિક ચેકિંગ અને વેરિફિકેશન હાથ ધરવા આપી તાકીદ. આગામી 100 કલાકમાં ડોઝિયર પ્રક્રિયા પૂર્ણ કરવા અંગે પણ સૂચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આમલી ખાતેથી એકતા પદયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. પદયાત્રામાં સ્વચ્છતા અભિયાન, સ્વદેશી મેળા અને સામાજિક કલ્યાણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન. મુખ્યમંત્રીએ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના. સ્પીપા અમદાવાદ અને આઈઆઈએમ ઇન્દોર વચ્ચે થયા સમજૂતી કરાર. 11 જેટલા વિષયોમાં ક્ષમતા નિર્માણ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવા અંગે થયા સમજૂતી કરાર. મુખ્યમંત્રીએ સીએમ ફેલોશિપ યુવા વર્કશોપને કર્યું સંબોધન. રાજ્યમાં એસઆઈઆરને લગતી કામગીરી તેજ. 99.43% ફોર્મનું કરાયું વિતરણ. 4 ડિસેમ્બર સુધી ચાલનારા અભિયાનમાં ડિજિટાઇઝેશનની કામગીરી 11.35% સંપન્ન. ફિલ્ડ વિતરણ સામે ડિજિટલ અપડેટની કામગીરીને વધુ ઝડપી બનાવવા ચૂંટણી પંચની ટકોર. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજાનું એલાન. બાંગ્લાદેશ કોર્ટે વિદ્યાર્થીઓના નેતૃત્વવાળા જૂથના વિદ્રોહ સામે કથિત ઘાતક કાર્યવાહી મામલે દોષી ઠેરવ્યા. વિદેશ મંત્રાલયે કહ્યું, બાંગ્લાદેશમાં શાંતિ, સ્થિરતા અને લોકતંત્રના રક્ષણ માટે ભારત પ્રતિબદ્ધ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએને મળી મહત્વની સફળતા. પટિયાલા હાઈકોર્ટે આરોપી આમિર રશીદના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. તો બ્લાસ્ટમાં સહયોગ આપનાર વધુ એક આરોપીની શ્રીનગરથી ધરપકડ. ટેકનોલોજીની સહાય પૂરી પાડવા મામલે આરોપી જસીરની કરાશે પૂછપરછ. ડ્રગ્સ મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહત્વની કાર્યવાહી. દેશભરમાં ગાંજાનું સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાની ધરપકડ. 12થી વધુ ગુનામાં વોન્ટેડ આરોપી ઓડિશાથી ચલાવતો હતો નેટવર્ક. સાઉદી અરેબિયામાં મદીનાથી ઉમરાહ જવા નીકળેલી ભારતીયોની બસને ગંભીર અકસ્માત. તેલ ભરેલા ટેન્કર સાથે બસ અથડાતા 45 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. જદ્દામાં સ્થિત દૂતાવાસ દ્વારા જાહેર કરાયા હેલ્પલાઇન નંબર. અમદાવાદ બુક ફેસ્ટિવલને નાગરિકોનો બહોળો પ્રતિસાદ. માત્ર 4 દિવસમાં 3.45 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ લીધી મુલાકાત. 23મી નવેમ્બર સુધી ચાલનારા ફેસ્ટિવલમાં 300થી વધુ ઇવેન્ટ્સ, થીમ આધારિત ઝોન્સ અને દરેક વયજૂથ માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળ.